ભાણ કે ભટકીશ નહીં, માની લે મનમાંય, સમજીને સૂઈ રહે તો કરવું નથી કાંઈ. આત્માને સમજતું, ચેતન આત્મા એવો બધામાં આત્મા છે. પછી તારા મારફતે જે ક્રિયા થાય એ કર. આ બધું એનું છે. ન હમ ન તુમ દફતર ગુમ. પાકું સરનામું આપો, તમે કાચા સરનામે છો ત્યાં સુધી ભક્તિ નથી અને ભજને નથી. આ સંસાર જૂઠો અને વ્યવહારે જૂઠો. પાકું સરનામું શોધી કાઢો. તમે કોણ છો, કોના છો, કેટલો સમય રહેવાના છો, આ મૂકી અને ક્યાં જવાના છો. શરીરે તમે નથી, તમે ચેતન આત્મા છો. આ જો પાકું સરનામું હાથ આવે તો આ બધા જ આત્માઓ છે ને આ બધું પરમાત્માનું. આટલો ખ્યાલ આવે તો ભક્તિ પૂરી થઈ જાય. માયલો આત્મદેવ પ્રસન્ન થાય અને ભજન બોલાય તો આખો ઉબાળો ઉડી જાય એવું છે. મૂર્છા ઉડી જાય. અડધો મળ ઉડી જાય. મથી ભજન ગાય તો મળ આવે, ગોટાળા વળે. મારો આત્મા અને પરમાત્મા એ સિવાય આ બધા આત્મા છે. આ બધામાં એ પરમાત્મા આવો સિદ્ધાંત આવી જાય અને ખમખમાટ આવી જાય તો અડધી ભક્તિ થઈ જાય. પણ થશે કે નહીં થાય, ડગમગું થાય, ભક્તિ નથી. તન મન ધન અર્પણ કર્યું એટલે શું રહ્યું? આ શરીર અર્પણ કર્યું, આ હું કરે છે એ મન અર્પણ કર્યું, અને આ શરીરની રચના છે એ અર્પણ કરી એટલે પછી શું રહ્યું? ભગવાન રહ્યા. આ દેહ અને હું, આ ભાવ આપણને વધારે મારે. આ દેહની રચના એ મારી છે, એ મોટામાં મોટું આવરણ છે. ત્યારે સત્સંગથી આત્મામાં નિર્મળ પરિણામ થશે, શુદ્ધ ભાવ થશે. ત્યારે આ ગાંઠ છૂટી જશે. બલિરાજાને તનના, મનના અને ધનના 3 ભાવ નડતા હતા. 99 યજ્ઞ કર્યા પણ અંતરનું દ્વાર ખુલતું નહોતું. પણ વામન રૂપ ભગવાન મળ્યા એટલે અંતરની જે ગાંઠથી બંધાઈ રહ્યા હતા એ ગાંઠ છૂટી ગઈ. આપણે બધા ભક્તિ ખૂબ કરીએ પણ આ હુંની ગાંઠ રાખીને કરવા જઈએ છીએ. દેહ એ હું છું, આમાં ફારફેર કરતા નથી. હું ગોધમજીનો છું, પટેલ છું. આ ખૂંટી રાખી ભક્તિ કરવા જાઓ એ ભક્તિમાં પરિણામ ના નીકળે. આ દેહ એ હું નથી, હું ગોધમજીનો નથી, જેશો મારું નામ નથી. મારામાં આદિ અનાદિ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. જો એ ભાવ જાગે તો હુંની ગાંઠ ઢીલી પડી જાય. તોગા ભીમને હારે પોરબંદરના બહેનો આવ્યા હતા 2 જણ. ઘડીક વાત છે એટલે એને મોટી વાત બિલકુલ બાપજી સત્ય છે. કેમ કહ્યું કે ફિટ આ કેવી રીતે થઈ જાય? છોડો એટલે થઈ જાય. તમે છોડો તરત જ ભગવાન હાજર જ છે કે તમે આ મૂકી દો એટલે તરત ભગવાન. ગાંઠ ઢીલી પડી જાય. તમને બધાને એમ લાગતું હોય કે દુનિયામાં ભૂલ પડી હોય, પણ દુનિયાની ભૂલ તમને ન મારે. આ મારી ગાંઠ છોડી અને હું આત્મામાં આવું. તમે બધા સિદ્ધસમ આત્માઓ છો. બધા ઠૂઠા છે. તત્વ લેજો તાણીને ઠૂઠા મેજો ઠેલી, મરદા જેવું જણાય. આવી જેવું લગ્ન. બાંધિયાનો છોકરો હતો અને સસલાના શિંગડાનું નાવ.
ઘડાયું, આકાશના ફૂલ નાવમાં ભર્યા, પાંજિયાને છોકરો હતો. પાંજિયાનો છોકરો હોય, સસલાના શિંગડાનું નાવ બનાવ્યું. સસલાનું શીંગડું હોય, પાંજિયાનો છોકરો ના આવે, સસલાનું શીંગડું ના આવે. આકાશના ફૂલ નાવમાં ભર્યા, આકાશમાં ફૂલ હોય, અને મરગજળની નદીમાં નાવ મૂકી અને વેપાર કરવા નીકળ્યો. મરગજળની નદી એટલે મરગજળની નદીની ખબર પડે છે, એટલે જાંચવા બળતા હોય ને એ નદીમાં નાવ મૂકીને વેપાર કરવા નીકળ્યો, તેમાં કેટલો નફો આવે. વાજિયાનો છોકરો હતો, સસલાના શિંગડાનું નાવ ઘડાયું, આકાશના ફૂલ નાવમાં ભર્યા, મરગજળની નદીમાં નાવ મૂકીને વેપાર કરવા નીકળ્યો, એમાં કેટલો નફો આવે. મરગજળની નદીમાં નાવ મૂકીને વેપાર કરવા નીકળો તો શું મળે? શું આપણે બધા આને વળગી રહ્યા છીએ. વાંજિયાનો છોકરો હોય તો કયો છોકરો? કે ત્રણ લોકનો નાથ ભગવાન સચ્ચિદાનંદ છે, એમાં આપણને હું ભાસે છે. ભગવાન જે છે એમાં હું ભાસે છે, હું છું એ. અને વાંજિયાનો છોકરો સસલાના શિંગડા એટલે આ મારું, સસલાના શિંગડા એટલે આ પરુમાંથી દેહ બન્યો. એ સસલાના શિંગડા જો પાણીનું બૂંદનું આ જાત જાતનું દેખાય, બળદ, ગાય, ભેંસ, ઊંટ, કૂતરું, સાપ, વાઘ, રીંછ, આ બધા દેખાય, એ સસલાના શિંગડા જેવું છે. સંકલ્પની સૃષ્ટિમાં ફરીએ છીએ, એ આકાશના ફૂલ. સંકલ્પની સૃષ્ટિમાં ફરાય. આ સંકલ્પની સૃષ્ટિમાં આપણે ફરીએ છીએ. હું કોઈનો કાકો થાવ, કોઈનો બાપો થાવ, કોઈ મારે બાપો થાય, કોઈનો સાળો થાવ. નહીંતર આત્મદેવ છે ને ત્રણ કાળમાં આ સંબંધ નથી આત્મા લેવા જેવું. આ જૂઠું મૃગજળ જેવું કહેવાય. કશું સહ નહીં, આમાં હાળાને બનાવીને આઢોન બનાવી નાખ્યા. મૃગજળ હશે ને એવું, એને મૃગજળ કહેવાય. મૃગજળનું દેખાય ખરો, પણ એને કશું વળે નહીં. ખબર છે મૃગજળનું? થાકી જવાય. પાણી ભરવા જઈએ ને એટલે વાહ મરગજળ આમ દેખાતા હોય, એટલે આપણે જે ગાલો છે પાણી ભરવા જઈએ એટલે અહીંયાથી તમે રોડ જાઓ એટલે રોડ ઉપર દેખાતા જ જાય. જામ જાઓ, કચ્છમાં જાઓ, પછી પાકિસ્તાન આવી જાય, પાણી મળે નહીં. થાકવાના ધંધા છે આ બધા. છોડી દે તો મેળ પડે. છે ખબર પડે તો સમજણ જો આવી જાય કે હકીકતમાં નથી કશું, તો જ છૂટી જાય. વળા કશું નહીં. પછી આમનામાં આપણે કરી વળા શું છેલ્લે આ વગડા મારી કરી ઓલા શેર ઓલાને જેવું થાય. ચોર હતા એ એક શેઠ ને શેઠાણી, શેઠના છોકરાને બહુ તેડીને જતા હતા. છોકરાને, શેઠના છોકરાને બહુ ઘરાણું બહુ ફેરેલું. એટલે શેઠ જોઈ જાય કોના કોઈ ચોર છે. પછી
ઓલા વગદ્યાના ઝાડ આવે ને એના પાંદડા ઉજળવા માંડ્યા બે. શેઠ છોકરાને હું સમજાવી દીધું કે આવું કરો, સારું કરી દો કે એ તો બધા હોશિયાર એટલે સમજી જાય ને. તો પાંદડા ઉજળવા માંડ્યા. ઢગલો કર્યો, એક ઢગલો કરે, બીજા એ બોલા કે શું કરો છો? તો કે વગદ્યા વીણી છે. વગદ્યા કોને શેના શું કરવા વીણો છો? તો કે બહુ ભાવ શાનો હતો, 500 રૂપિયાના મણ છે. એ વખતે 500 રૂપિયા એટલે શું કહેવાય કે 50,000 થયા ને અત્યારે. 500 રૂપિયાના મણ છે કે એટલે કે આ કરતા કરતા આ કરવું સારું કે એ વગદ્યા મને વીણમાં માંડ્યા, પાંદડા તોડવા ઢગલા કરે ને. બોલે તો આમ થોડાક આખા જતા ને વીણતા વીણતા નીકળી જાય શેઠ ને શેઠાણી અરે છોકરાની ઘરાણું તો બચી ગયું. ઓલા વગદ્યા વીણીને ભેગા કરીને ગામમાં ગયા કે લ્યો કે હા આટલા લાય શું ભાવ છે કે આનંદ ભાવ હતો એ કે તું એ કે વગદ્યાનું શું લેવાનું? વગદ્યા એટલે સમજો છો કે આ વગદ્યા એટલે તમે આ મહેનત કરી વગદ્યા કહેવાય કે વળા નહીં કર્યું, આમાં મળા નહીં કર્યું, મહેનત નકામી જઈ આવું થાય છેલ્લે. પછી હાથમાં ના આવે, ચાલુમાંય ના આવે. ચાલુમાં ભાસ છે, ચાલુમાં ભ્રાંતિ છે. સપનામાં નથી થઈ જતું એવું બધું. જાગો એટલે શું હોય? સપનામાં કેવું બધું થાય? ઘણા ઘણી જાતનું નથી આવતું શું? જાગે એટલે કશું ના હોય. કંઈક તો રહેવું જોઈએ ને. રાજા હતા તે કે એક માણસ હતો, સપનામાં રાજા બની ગયો. ફોજ ફાટો, ફોજ, રાણીયું બધું હોય ને, રાજમહેલ, સોનાના મુગટ, સોનાના સિંહાસન. પછી કે આ એકાદું રહે તો એ ઘણું નથી. સપનામાં જાગે પછી શું હોય? આવું છે, કામ ના હોય. સસલા સિંગડા કલ્પના, કલ્પનામાં વગદ્યા મારવાના છે રે કે શું? આ બધું ત્રણેય કાળમાં સંબંધ નથી. આ કાકો કાકા, મામા મામી, દાદા પલાણા કલ્પનાના સંબંધ છે બધા. જૂઠું મૃગજળ જેવું કહેવાય. જૂઠું મૃગજળ જેવું. કચ્છની રેતીમાં મૃગલા પાણી દેખીને દોડતા દોડતા જાય. એ ગયા એ ફરીને પાછા ના આવે. ત્યારે આ બધી કલ્પના ગોઠવેલી છે. હું ગોધમજીનો છું, પટેલ છું, અને આ મઉ ગામમાં આવ્યો છું, ભગત થયો છું, સત્સંગ કરું છું, અને આ બધા ભગત બેઠા છે. આ કલ્પિત ભાવ છે. સંકલ્પની સૃષ્ટિ કહેવાય. મૃગજળની નદી એટલે આપણને આ મઉ અને પેલું ગોધમજી દેખાય એ મૃગજળની નદી છે. ધરતી માતા એક જ છે આખી દુનિયા. જુદું જુદું નથી લાગતું. સિટી હિંમતનગરના આપણા ગામમાં 9 ખંડોમાં 14 ભુવનમાં એ આપે નિરંજન બાપો રમી રહ્યા. એક પરમાત્મા આખા વિશ્વમાં વ્યાપી રહ્યા છે. નિરંજન ખેલ બનાયા કેવા. હે ભાઈ તું સિદ્ધને કલેજા બાળે, વ્યાપક ચેતન અગમ અગોચર. એમાં કોણ તરે કોણ તારે?
ધરતી માતા એક જ દેવ ગણાય. બધાને ધારણ કરે ત્યારે પવન દેવ એક જ છે, અગ્નિદેવ એક જ છે, સૂર્યદેવ એક જ, જળદેવ એક જ છે. આ આકાશમાં એ દેવ ગણાય ને આ દેવો એ દેવોના દેવ આત્મદેવ એ પરમાત્મા. આપણે કલ્પિત ભાવે જોઈએ છીએ. તમે ઠરો તમારા આત્મામાં આવો તો આખા વિશ્વમાં બોલે, અહીં હવાલો અને આખા નવખંડમાં હાલે. અહીં બોલે તો સબઘટમાં બોલે, અહીં બોલે તો અમેરિકામાં, વિલાયતમાં, જર્મનમાં બોલે, દેવલોકમાં બોલે તો પાતાળમાં બોલે. એવો અખંડ પરમાત્મા બધાનું અધિષ્ઠાન, જેમાંથી આપણે ઉત્પન્ન થયા છે, એ પોતાને ભૂલી ગયા. અખિલ બ્રહ્માંડમાં એક પરમાત્મા ખેલ ખીલી રહ્યા. આ બધું વિશ્વ, સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, અગ્નિ, આ બધું એમાં સમય જાય. એ પરમાત્માથી ઊભું થયું અને પરમાત્મામાં સમય જાય. કોઈ કશું હાથમાં ના આવે છે, પણ આમે તો હાથમાં આવે, લઈ જાય છે કે કોઈ તે કોના માટે કરે એ ખબર નથી. ભાઈ કીડીઓ છે ને એ દાણા ભેગા કરે, આટલા થાય ત્યાં સુધી આયુષ પૂરું થઈ જાય, પછી તેતર ખાઈ જાય. કીડી ખાઈને તો ચરબી જ થવાની, હાડકાન ચરબી જ થાય, બીજું શું થાય? આત્માને શું લેવા દેવા? કોઈ લેવા દેવા નહીં. એ આપણે કહેવાય, આ આપણે નહીં. બે વિભાગ પડવા જોઈએ, એનો સત્સંગ કહેવાય. વિવેક, વિવેકની જાગૃતિ જ્યારે થાય ત્યારે બે વસ્તુ અલગ અલગ થઈ જાય, દેહ અને આત્મા. આત્મા કોઈનું હગો ના થાય, દેહ હગો થાય. એને કોઈ રાખે છે હગો? પછી એટલે આને લઈને ફરશું તમે, વાત પૂરી થઈ ગઈ. પછી શું કહેવાય? મારા મહા જતા જાય, મારા ફુવા જતા જાય, શું કહેવાય? મળદું કે બધા ગાળી ધૂળ જાતી આવી ત્યાં જતું રહે, આકાશ પતી ગયું. પછી બધી માટી રહે છે શમશાનમાં, એને માહો કહેવાય કે મારા ફુવા હતા, મહા હતા, તો ચડે માહો શું નીકળે? આવું કલ્પિત ના નામ પાડીને અગવું ઊભું કર્યું. કલ્પિત, કલ્પિતમાં સમજાય છે? કલ્પિત રાતે આ મનના જે મનોરાજ નથી થતો, છોડે જતો થઈ જાય કામ, ભગવાનમાં ભળી જાય. છોડી ઉતરી બેનવાથી બહુ મજા આવી હતી. આવા ભાવ ભગવાનમાં તમે શંકા નથી રાખો. લોકે એ વાત સાંભળી અને અનેકપણાની વર્તી કરી છે કે આપણે જ્ઞાનને ભૂલ્યા છીએ. તમારા બધામાં મૂળ સંભાળો. એટલે ભગવાન ઊભા રહ્યા છે. તમે કોણ છો? તમારો પત્તો મેળવો. સ્વામી રામતીર્થે કહ્યું છે કે જેને ખોળતો હતો એ હું નીકળ્યો, જેને ખોળતો હતો એ હું નીકળ્યો. હું જ હતો, જેને ગોતતો એ તો હું હતો. પછી જડે તમે તમને ગોતવા નીકળો કે ફલાણા ભાઈ ખોવાઈ ગયા છે, મારું આપણું નામ દઈ, તો હું ખોવાઈ ગયો. પછી કોકનો પૂછો ચાઈ ગયો તો શું કે તું જ છું. એવું છે આ ગોતવા નીકળ્યા પોતાને. ત્યારે સાચું સમજાય ત્યારે ખબર પડે.
તમારો પત્તો મેળવો. સ્વામી રામતીર્થની વાત કરી, જે ખોળતો હોય તો હું હતો. તમારા અંતરમાં જે ચેતન દેવ આત્મા એને ઓળખો, એ વખતે વિશ્વાકાર વૃત્તિ થઈ જાય. કારણ કે બધામાં એક જ સત્તા, આપણે જ છીએ બધાની અંદર આત્મા, એક જ સત્તા. એવી વૃત્તિ થઈ જાય. વાતો સાંભળતા તમને એમ લાગે કે અમે છીએ, પણ આ દેખાય છે એ તમે નથી. આ મરદા છે, લાકડા છે, ત્યારે તમે કોણ છો? હંસો છીએ, આત્મા છીએ. આ તો નાશવંત છે. શરીરના ભાવે ચામડિયાનો કુંડ કયો છે. અષ્ટાવક્ર મુનિએ 88,000 ઋષિઓને આ પ્રમાણ આપ્યું છે. તમે આટલી ભક્તિ છતાં ચામડા જ પાળો છો, ત્યારે આપણે બધા શું ભાળીએ છીએ? દેહ ભાળીએ છીએ કે આત્મા? આપણે દેહ ભાળીએ છીએ. જાત ભૂલીને ભમ્યો ભાતમાં, મન ઇન્દ્રિય ને કરમજી. જાત ભૂલી ભમ્યો ભાતમાં, મન ઇન્દ્રિયો અને કર્મજી. ભોગવનારો પોતે થયો, કરો આપના દાવજી. શિવ સમરને ઓ પ્રાણિયા, એ છે કર્મના ઘાટજી. આપણે જાત ભૂલીને ભાતના ભાવ ઉપર આવી ગયા. એટલે શરીરના ભાવ ઉપર આવ્યા છીએ, નામરૂપના ભાવ ઉપર આવ્યા છીએ. પણ તમે એક ફેરા આત્મામાં આવો. તમે શરીરના ધર્મને વળગી રહ્યા છો, પણ તમે આત્માના ધર્મ સંભાળો. શરીરનો ધર્મ એ તો પરધર્મ છે, નાશવંત. આવા તો ઘણા દેહ મૂક્યા, અને બધા અહંકાર, મન ઇન્દ્રિય, કર્મ અને શરીરના ભાવ ઉપર ફરીએ છીએ. આ આપણી પશુ બુદ્ધિ કહેવાય. સત્પુરુષને મળે અને સત્સંગના યોગમાં રહી નિર્મળ થાય, આત્મામાં શું ફેરફાર થાય? કે આપણામાં અહંકાર રહિત શુદ્ધો બુદ્ધો નિરંજનો સચ્ચિદાનંદ આત્મા, આ દશા પ્રગટ થાય. આવો અણજન્મ અવિનાશી જન્મ મરણ વગરનો, જેમાં ભાઈ બાય કશું છે નહીં, સૃષ્ટિ કે સંસાર કશું જ નથી, મોહ મમતા રહિત, જન્મવાનું મરવાનું એવું કશું છે નહીં, દિવસ કે રાત એવું કશું આત્મામાં નથી. દેશ કાળ વસ્તુ છે ને આવો અવિચર દેવ એ પ્રગટ છે. જેમાં હરિશ્ચંદ્ર ઠર્યા, સીબી રાજા ઠર્યા, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, એમાં ન હમ ન તુમ, દફતર ગુમ, અહંકાર મટી જાય, સ્વરૂપમાં સમય જાય. સીબી રાજા એમના શરીરનું માંસ કાપીને મૂકતા પણ ડગુમગું હતું. હરિશ્ચંદ્ર રાજા કાહનો પૂળો લઈને કાશીના બજારમાં વેચાવા ઉભો. મયુરધ્વજે અડધો અંગ કાપીને મૂક્યું, પણ માય લગીરે ફફડાટ છે. તમોને અમોને એક લગાર કંઈક આવ્યું તો રામ ગાદી બેસવાના વખતે વનમાં નીકળ્યા. પાંડવોને હસ્તિનાપુરની ગાદી હતી. કૌરવોને અન્યાય કર્યો, પાંડવોને કર્મ ભોગવટે હતું. વનમાં રહ્યા ને એ જ ગાદી કૌરવોનો નાશ થઈને પાંડવોને મળી. પાંડવોનું પુણ્ય થોડું, કૌરવનું પુણ્ય આખો ટોલો હતું. પણ જો સંઘ શું કરે છે, પાંડવોને શ્રી કૃષ્ણ યોગેશ્વરનો સાથ હતો, અને એમના બોધ પ્રમાણે પાંડવો જીવા. થોડું સહન કર્યું, પણ જો પાંડવોનું નામ લેતા પાપનો નાશ થઈ જાય. પાંડવોના સાથે ભગવાન હોય જ. દુર્યોધન આખા કુળનો નાશ કરીને 6મું નરક લીધું. વિભીષણ પાસે કશું નહોતું, ગરીબ અવસ્થામાં જીવન જીવતો હતો ને. રાવણ લંકાનો રાજા હતો. આવો જય ગુરુરામ, જય ગુરુરામ. ઘેરથી છે સારું.
વિભીષણ પાસે કશું નહોતું, ગરીબ અવસ્થામાં જીવ જીવતો હતો. રાવણ લંકાનો રાજા હતો, સોનાની લંકાથી, પણ એ જેટલો સમય રહ્યો એટલામાં લાય 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 હતી. પણ રાવણ મરી ગયા પછી લંકામાં એટલી શાંતિ પથરાઈ. લંકાનું રાજ વિભીષણને મળ્યું, મોક્ષ પણ મળ્યો. આપણને રામજી બાપા, નાથુ બાપા કહેતા કે કોઈથી મિથ્યા મરોડ ના કરવો. મિથ્યા મરોડ, મરોડ ના બોલવું. એવું બોલે છે ને માણસો બોલતા મરોડ, ઉતરીને નામે કે ઉતરીને ગાળ્યો દે. રાંડ કે છે આટા જ મારી મારી કરે કે બીજા મરોડ કહેવાય. એવું નહીં બોલવું, કરવા બોલવું. કોકની ગેરહાજરીમાં એને નિંદા ન કરવી, લેવા દેવા. ઓલા શ્રીખંડ ખાતા હોય ને આપણે નિંદા કરી વળા શું મરોડ. આવું નહીં કરવું જોઈએ. તમે વ્યવહારમાં બધામાં આત્મા છો એમ જાણી મન વચન અને કર્મથી નિર્મળ થાવ. દાસોહમ ભાવ કરો. કોઈથી જીવથી અભિમાન ના કરો. કોઈ જીવ હારે બગાડવું નહીં. અભિમાન કરે, તમે કટુ વચન બોલશો તો વેરનો બદલો જાવ કે નહીં રહે. ગમે એવું બોલો. દ્રૌપદી એટલું બોલે કે આંધળાના આંધળા હોય એટલું. એવું આખું મહાભારત રચાણું સાફ થઈ જાય. એક છોકરો રમતો હતો, નાગ આમ કરે, બોલો મુઠ્ઠી ભરીને માટી નાખે, નાગ આમ થઈ જાય. દ્રષ્ટાંત કીધું તું નહીં, વખત ખબર હોય તો. પછી ઓલો ઊંટ લારી વાળો નીકળ્યો, મારે બેટો આ છોકરાને કરડ છે મારી નાખે. કરડ એટલે છોકરું ફાટી જ જાય. પછી ઊંટ લારી વાળા નાકને લાંબી લાકડીથી આમ નાખી દીધો, જતો રહ્યો. રાતે નાક જઈને કહી બાયડમાં પડ્યો હતો ને, રાતે જઈને કહી દો ઊંટ લારી વાળા. પછી ઉતારવા લઈ જાય, ગોગા ને મળ્યા બધે કે ઉતરો કે નહીં ઉતરો કે. એટલે નાક કેમ, એટલે ભૂવો ધૂણીને કે કેમ નહીં ઉતરો? તારે કે એનો શું બગાડ્યું તું મેં? છોકરા મારા પર ધૂળ નાખતો હતો, એ તો એમ કહેતો ફટ હું આ 500 રૂપિયા લીધો હાલ્યા નહીં, ઓલા જન્મે ના હાલ્યા, ઓલા જન્મે ના હાલ્યા, ઓલા જન્મે ના હાલ્યા, ફટ મુવા. એટલે હું સહન કરતો હતો. મુટલારી વાળાનું શું બગાડ્યું? એટલે તમે જે ગાળ દીધી હોય પાછી આવે. આપણે જે કંઈ કટુ વચન બોલ્યા હોય તે પાછું આવે, આપણને ગુરુ લાગે, ભોગવવાનું થાય. તા એમ કહેવાનું ભાવ છે બોલવું સારું. પાડોશી હોય આડોશી હોય તો એના બાના કોકના ગાળી દેવાય. પુરુષોમાં એવું બનતું, કટા વચન બોલે. ભાવ સારા રાખવા, બોલવામાં, બેહવામાં, ઉઠવામાં કશું બગાડવું. તો કોઈ જીવથી અભિમાન ના કરો. અભિમાન કરીને તમે કટુ વચન બોલશો તો એ વેરનો બદલો લીધા વગર નહીં રહે. કૃષ્ણ ભગવાન હતા પણ તેમને રામાવતાર વખતે વેર હતું એ આ જન્મે લીધેલું. તમે અને અમે કોઈ વાડીના, કઈ વાડીના મૂળા, આવડે બધાને ભોગવવું પડે. તમે બધા આ જે માતાજી હતા એના જંગલમાં છોકરા જણવા પડ્યા સીતાજી. એનું શું કારણ? હવે પોપટ અને પોપટી બે હતા. પોપટી તે કથા બહુ સારી કરે, રઘુકુળની આખી. રામના અવતાર પહેલાંની આ બધી વાતો થાય એટલે સીતાજી કે મને બહુ ગમે, પકડી લો પોપટને પોપટીને બેન પકડી લો. રોજ કથા કરે કે બાંધી લો પાંજરામાં. ત્યારે કે બોલો પોપટ ઉડી ગયો. પોપટી કે હું સગર્ભા છું અને મને છોડી દો. આવું શું કામ કરો? અમે આવશું 2 જણા કે તમને કથા સાંભળાવશું. એટલે બચ્ચા થઈ જાય પોપટી, 2 બચ્ચા વે છે.
એ દોષ લાગ્યો સીતાજી, એ બાળકના જંગલમાં જન્મ આપવો પડ્યો, ભોગવવું પડ્યું કરો, છોડા નહીં. આપણે જે દુઃખી થઈ છે ને એ આપણા વડે જ થઈ. એક લુવાર હતો, લુવાર એ લોઢાની વસ્તુ બહુ સારી બનાવે, પછી તો વેચાવા માંડ્યું. તે આમ હિંમતનગર તાલુકામાંથી પછી આગળ આખા ગુજરાતમાંથી રાજસ્થાનમાંથી પરદેશ જવા માંડ્યું. આખા હિન્દુસ્તાનમાં એનું બધું ચાલે, લોઢાની બધી વસ્તુ એની ફોરેનમાં જાય, અબજોપતિ ખરબોપતિ બની ગયો. પછી તો જેમ ફાવે એમ વર્તન કરે. પછી સરકારે, બીજી સરકારે દરોડા પાડ્યા, આ બધું પછી પૂરી દીધું, જેલ હાથ કડિયું કરીને જેલમાં ખાડામાં નાખી દીધું. તો ઓલો દાંત કાઢવા માંડ્યો. તો બધા કે આવું દાંત શું કાઢે આવે? પછી તો કડીને ગણી જોઈએ, મુસ્કરાયો. પણ ગણતા ગણતા એનો નંબર, એનો જ માલ પોતાની બનાવેલી લોઢાની કડીઓ. લુવાર હતો ને તો બધું જ બનાવે ને. એ કડીઓનું નામ લખેલા, ફલાણાના સિક્કા મારેલા, એ ફલાણા ગામનો, એનું જ બનાવેલું, એને જ હાથ કડીઓ આવી. જ્યારે એને ખબર પડે કે આ તો મારી બનાવેલી છે, પછી હસતો બંધ થઈ ગયો. પોતાના કરેલા કર્મો હોય બનાવેલા, એ જ માણસ ના આવે. કર્મને નિર્જરા થઈ જાય, વાત પૂરી થઈ જાય, તો એ આત્મા શુદ્ધ થઈ જાય, કર્મને નિર્જરા બની જાય. કડિયું બધી આપણી જ હોય બનાવેલી, છેકથી તો ઠેઠ સુધી. માણસ મનથી કર્મ બાંધે, શરીરથી બાંધે, વાણીથી બાંધે, બોલવાથી કર્મ બંધ થઈ જાય, મનથી બંધ થઈ જાય, વિચારોથી, શારીરિક કર્મ બંધ થાય. એટલે આખો સારાંશ કહેવાનો એવો છે કે તમે તમને ઓળખીને તમે કોણ છો એની જાણ થઈ જાય, વાત પૂરી થઈ જાય. બહુ લાંબુ નથી ને બહુ મહેનત મજૂરી નથી આમાં. આ ઓલા બેન અમારા બપોરે આવ્યા હતા કે મેં કીધું હું જોડી આવવાનો છું, કે બાપુ અમને અમારે નજીક થાય, અમે દર્શન કરવા આવશું ને તમારે અનુષ્ઠાન કરવા આવવાના છો? કીધું અનુષ્ઠાન નહીં, હું તો મોજ કરવા આવવાનું. અનુષ્ઠાન હું લેવા કરવું પડે આપણે, મારે કશું કરવું નથી. કીધું અનુષ્ઠાન કરીને લેવાનું હું ભગવાન પાસે? ભગવાન શું હાલે? ભગવાન એમ કે માગ પ્રસન્ન છું, તો હું માગું? 2-3 બંગલા હાલો, 2-3 ગાડીઓ હાલો, એને માગીને પછી કરવાનું શું? પછી નકામવું પડે ને. તમને પસંદ થાય તો શું માગો? આ સંસારી છે ને એ બધા બહુ હોશિયાર હોય. એક વાણિયો હતો કે કશું જ નહીં, કાંઈ નહીં હો, પહેરવા કપડું નહીં. પછી શંકર ભગવાન તપ કરે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંકર ભગવાન પ્રસન્ન થયા. પાછું આંધળો, આંખું બાંખું નહીં વાણિયા. ભગવાન પ્રસન્ન થયા એટલે માગ કે મારા વચેટ છોકરાને કોનાની ગોળીએ હાથમાં માળે છાશ કરતા ભાડું. હવે 3 તો છોકરા માં ગયા ને વચેટ, એટલે મારા વચેટ છોકરાની વહુ એના હાથમાં માળે કોનાની ગોળીએ છાશ કરતા ભાડું. આંખું આવી દે, ભાડું કીધું એટલે આંખું આવી દે. હાથ માળનો બંગલો એટલે હું ના જેટલું હોય તારે એટલું હોય. અને 3 છોકરા માગી દીધા, વચેટ છોકરાની વહુ એટલે 2 આવી ગયા. 3 સોનાની ગોળીઓ છાશ કરતા ભાડું, એટલે સોનાની ગોળી હોય ત્યારે કેટલું બીજું બધું પ્રોપર્ટી કેટલું લેવાય. પણ એને પછી છોડીને જવાનું તો ખરું. ઓલા કશું માગે નહીં, પ્રેમ જોઈએ પરમાત્માનો, બસ બીજું કંઈ જોતું નહીં. પ્રેમ એ તે નામ નથી, એ કંઈ માગે થોડા મળે. સહજ ભાવ છે, આનંદ પોતાનો સહજ સ્વભાવ છે, એ રીતે થાય તો કામ થાય. સદગુરુ ભગવાન કી જય. શરદી છે ને એટલે જરા તકલીફ થાય.